ગેટની અંદર આવતા રાવ જોવા મળશે તમને પહેલાં. એની પછી રિલાયન્સ શોપ, પછી મેલ દિલ્હી દરવાજા, પછી અરેકડી કૂવા, મોગન કૂવા અને અનારના છેલ્લું પાણી, ધતાબારી પાણી તળાવ, છેલ્લું પાણી તળાવ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જો આપણે ઉપરકોટ આવી ગયા છીએ અને જો એટલું બધું ટ્રાફિક છે અહીંયા તોપ પાસે. જ્યાં ઉપર આપણે ફોટા બોટા તો બધું ઠપ કરી લીધું છે. હવે જો બધા ધીમે ધીમે આગળ હાઈકા જાય. જો બધા હે અહીંયા. જો હવે કેતનભાઈ ને મહેન્દ્રસિંહ ધોનીના તોપમાં મજા નથી આવી તો હવે એને આપણે મોટી તોપ જોવા લઈ જવાના છે. જો મોબાઈલમાં ઝીણું ઝીણું કામ કરે છે એટલે જ ચશ્મા આવી ગયા છે. હવે મોબાઈલ ને આમ છેટો રખાય અને જો કેતનભાઈ જો આ ઈ જ કરે છે. આપણે ઉપરકોટના કિલ્લામાંથી અંદર પ્રવેશ કરીને આપણે આ વિભાગ આખો જોઈ લીધો છે. હવે આ વિભાગનો વારો છે. આના છિદ્રા કાઢી નાખવાના છે. રેડી ને? રેડી? હાલો રેડી. જો અહીં બ્લોગ ચાલુ જ છે. બે ચેનલમાં આવી જાય. હિરેન જોલાપરા, કેતન પરમાર બ્લોગ્સમાં આવી જાય. જોતા આવજો. ટાકડી જેવો બ્લોગ હશે આપણો. તો હવે ધીમે ધીમે હાઈકે રાખીએ. જો રેડી ને? આવી ગયો હશે ને? કાલે હાઈન થયા હતા. હાલો પછી મોબાઈલ જોજો. હવે આપણે ઉપરકોટ પોતે જવાનું છે. આપને આમાં કઈ ઇંગ્લિશ બિંગ્લિશમાં કઈ ખબર ન પડે. એ એમ કહે કે આપણે ઉપરકોટ ફોટા પાડે ને ત્યાં જવાનું છે તો એમાં વાંધો શું છે? એને પાછું ચાલુ કરી દીધું. લ્યો અહીંયા ક્યાંય ખૂટ્યા જ નહીં. આ સુરત વાળા ને મૂકે નહીં, ક્યાંય ધૂળ કાઢી નાખે. આપણે ફોટા બોટા પાડી લીધા છે બધુંય. હવે આપણે ધીરે ધીરે નીચે જવાનું છે. આપણો એકાદો ફોટો પાડ્યો છે પછી શું કહેવાય બધા આવી ગયા હતા આ લોકો એટલે આપણે કઈ ફોટો પાડ્યો છે નહીં. અહીંયા ભાઈ એક નંબર ગ્રીનરી એક નંબર છે. ફોટોગ્રાફર હંમેશા સારો હોય છે. ઓહો જો કહી દો પાછી શાયરી કરી નાખો. ભાઈ મોબાઈલ કોઈ સારો હોતો નથી. ફોટો પાડવા વાળો ફોટોગ્રાફર જ હંમેશા સારો હોય છે. વાહ વાહ વાહ. ફોટોગ્રાફર હોય તો સારો ફોટો આવે, બાકી આઈફોન હોય તો સારો ફોટો આવે નહીં. કરી નાખો એ વાત ઉપર વાહ વાહ કરી નાખો. રેડી ને? કાં કઈ બોલો નહીં? રેડી 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 ને? તો બસ જો આપણે આ વિભાગે પૂરો કરી લીધો. ઓલો વિભાગ, આ વિભાગ, બે વિભાગ પૂરા કરી લીધા. હવે જો તમને છોકરાઓ માટે બેસ્ટ ઉપરકોટ આવો ને તો મજા જ આવે એમ છે. જો અહીંથી આવવાનું, સીધે સીધું આવવાનું. જો અહીંયા છોકરાઓ માટે જો હે ને, જો એક નંબર હે. જમ્પિંગ એ હે ને આ બોલ વાળું કંઈ કહેવાય એ આપણને ખબર નથી. અને બહુ ચક્રવ્યું છે જો મસ્તીનું બધું હે. આ પાછી જવાનું એટલે આપણે આમ જવાનું છે. જો અહીંયા તોપ છે અને આ ભાઈ એને કંઈક કહે છે એનું શું કહેવાય ઇતિહાસ હોય ને એ બધું કહે છે ધીમે ધીમે. હા એ ભાઈ એમ કહેતા હતા કે વરસાદ આવે ને તો એને આનાથી 300 ફૂટ આગું રહેવાનું. અને આ તોપ રાજાશાહી વખતમાં જે આ તોપ ચલાવતા ને તો એ આમાં એક માણસ મરી જતો એવું હતું એમ કહેતા હતા ભાઈ. આપને કાંઈ પૂરેપૂરી ખબર છે નહીં. ભાઈ કહેતા હતા એટલે સાંભળતા હતા આપણે. અને પંચ ધાતુની બનેલી છે. અને એ ભાઈ એમ કહેતા હતા કે જે આને પારખી શકે ને એને સોના કરતાં 5 ગણું આનું વધારે છે એમ, સોના કરતાં. આપને ખબર નથી એ કહેતા હતા. પંચ ધાતુની બનેલી છે એમ કહેતા હતા. એ વાં ઊભા ઊભા કહેતા હતા. જ્યાં લખેલું એ છે આપને ખબર છે નહીં. જ્યાં અહીંયા ની આ તોપ છે એનું નામ છે ને નીલમ તોપ છે અને 5.19 મીટર લાંબી છે. ઓલી પહેલી તોપ, આ બીજી અને ઓલી ત્રીજી, ત્રણેય તોપ છે. અને આ રાણીનો મહેલ ને એવું બધું આવી ગયું છે. ત્યાં છોકરા ઉપર ચડાવે ને તો બધા સીટીઓ માટે કે નીચે રાખો છોકરાઓ એવું બધું કહે છે. ધીમે ધીમે આવી કે લખે. ની આજુબાજુમાં જો અહીંયા બેહવાની વ્યવસ્થા છે. આ જે ઓલી તોપ છે ને એ જ ધાતુની આ નાની તોપ છે અને
એ જ ધાતુની જો પાછી વાં ત્રીજી તોપ છે ને એ છે. આ નાની તોપે એ જ ધાતુની છે અને આ નાની તોપ એ જ ધાતુની છે. જો અહીંયા ફોટો સેશન ચાલે છે આપણું, બધા ફોટો સેશન ને બધું પાડે. થોડી મોટી તોપ છે, અંદાજે 15 કેટલા 12-13 ફૂટની આખી આ તોપ છે. વધારે હોઈ શકે કે ઓછી હોઈ શકે, ખબર નથી. આપણે રાણક દેવીના મહેલ પાસે પૂગી ગયા છીએ. હાલો આપણે અંદર જઈને હમણાં જોવું બધું. અહીંયા બધું છે ને, અહીંયા આપણે ફોટો સેશન ચાલે છે. રાણક દેવીના મહેલની અંદર જવાનું છે, અહીંથી આ જવાનું પ્રયાસ છે. અને અહીંયા દ્વારકા અંદર ઓટરજી ઓલું છે ને એ બધું બતાવે છે. અને અહીંયા હાલે સાફ સફાઈ બધું છે. હાલો તો હવે આપણે અંદર જાય. किसी के प्यार में दीदार दिल होता है, ये प्यार से होता है. આ બધી है ને જો વાંથી જિલ્લાના 2500 વર્ષ જૂની છે. જો અહીં લખેલું ઐતિહાસિક સિંહા કાલો. આપણે તો આપણે આવડતું છે ને, ત્યાં બધું લખેલું છે. અને ફોટા માટે બેસ્ટ જગ્યા છે અંદર રાણક દેવીના મહેલની અંદર. અહીંથી આપણે જઈ શકીએ. આ બધી ટૂંકમાં આવી રીતે જ છે. અહીંથી અંદર જવાનું. જો અહીંયા આ જ છે. અહીંયા બધું થોડુંક અંધારા જેવું છે. આવું બધું છે અહીંયા. ગેટ જો કુંડી પહેલાંના જમાનામાં જો આવી રીતે કુંડીઓ આવતી, આવી રીતે ખોલવાનું થતું. અહીંયા લખેલું હોય જો બધે આ તોપ ને એવું હોય, નાની તોપ ને એવું બધું હોય. એવું બધું આ શિલાલેખો મળી એવું હોય ને એવું બધું છે. એ બધું છે. અહીંયા એવું જ છે. અહીંયા તો લાઇટ નથી. ऐसे कहूँ यार ये प्यार तुमसे होता है. और ત્યાં ઉપર જવાય જાય. આ ભાગથી ઉપર જવાય છે. અહીં કેતનભાઈ ઉપર ગયા હતા. હજી એક આ ઉપર છે. હમણાં જઈએ થોડીક વાર પહેલાં. નીચે આપણે જીતા આવીએ પછી અહીંયા જઈએ. આપણે આ ઉપર આવી ગયા છે. જો અહીંયા માંડવાને એવું હોય ને, આ પેલું એવું છે. જો આ ઉપર આખું બંધ કરી દીધું છે. બાકી આ પેલા ઉપર આખું ખુલ્લું હતું. અહીંથી ઉપર જવાતું એટલે સીડી છે ને ત્યાંથી ઉપર જવાતું. અહીંયા બધું મસ્ત કોતર કામ ને એવું બધું મસ્તીનું કરેલું હોય. તમને બતાવું જો. મસ્તીની કોતર કામ ને એવું મસ્તીનું કરેલું હે. 1 પીસ માર્બલમાંથી ને એવું બધામાંથી હે કોતર કામ. આ પેલું હે. આ રહ્યું જો. આ પેલું જો કેતનભાઈ લાવે છે. આ બીજું અહીંયા ઉપર પેક કરી દીધેલું છે. હમણાં જ પેક કરેલું હોય. બાકી આ પેક કરેલું હતું નહીં. આ બીજો સ્તંભ, બીજો માંડવો. પેલો માંડવો, બીજો માંડવો ને ત્રીજો માંડવો. જે આ ત્રીજો માંડવો આ એ પેક કરેલું હોય. ને ગુફાને એવું બધું આવેલું હોય. બતાવો તમને. જ્યાંમાંથી અંદરથી જે રિનોવેશન કામ કર્યું હોય ને, જે નીકળવું હોય ને એ બધું અહીંયા છે. સ્પેશિયલ એમ ને જ્યાં ગુફાયું હોય. જ્યાં ગુફા ને એવું બધું છે. અહીંથી બધે જય એવું હતું. અંદર ખાને બધું જય એવું હતું. હવે જે આખું બધું જોઈ લીધું. હવે નીકળી જવાનું છે બારું.
અહીંથી જવા દો, ઉપર બધું બંધ કરી દીધું છે. દીવડા બીવડા ને બધું અહીંયા રાખતા જો અહીંયા. ત્યાં ઉપરમાં સાફ સફાઈ હાલે હજી. આપણે બોધ ગુફામાં આવ્યા હતા અંદર, અને મહેન્દ્રસિંહ ધોનીએ જો ગુરુ પદ ધારણ કરી લીધું છે અને ધ્યાનમાં રહી ગયા. જે આવી રીતે ઉપર આખું ખુલ્લું છે, અને હજી જો અહીંથી અંદર ને એવું બધું જવાય છે. અહીં ટૂંકમાં બધા સાધનામાં બેહતા અને બધા એમાં બેઠક છે, અને અહીંથી અંદર જવા તો લગભગ તો બંધ છે કે એવું કંઈક છે, આપણને ખબર નથી. જો અહીંયા અંદર બે એકાય એવું છે, બધું છે. અને જો પાછામાં કેતનભાઈ ને એ બધા બેસી ગયા. કેતનભાઈ ગુરુ પદ ધારણ કરી લીધું છે. જો કાંઈ ઘટે, બે ગુરુ થઈ ગયા હવે, કોનું કરે કઈ ખબર નથી. બૌદ્ધ ગુફાની અંદર જો આવી બધી જૂના બધું ચિત્ર ને એવું બધું કરેલું છે. જો દોરેલું કોતરણી કામ કરેલું છે. જો અહીંયા ને બધે કોતરણી કામ કરેલું છે. જો આમાં ટૂંકમાં આ એક પિલો નવો બનાવેલો હોય ટેકા હાટું. બાકી જો હળી કડી વાવમાં આપણે અંદર આવી ગયા છીએ, અને આપણે અહીંયા આગળ કેન્ટીને આપણે થોડો ઘણો નાસ્તો કર્યો, અને હવે અંદર જાય છે હળી કડી વાવમાં. જો કેતનભાઈનો ચાલુ છે બ્લોગ. મહેન્દ્રસિંહ ધોની પાસે આગળ છે, ધીમે ધીમે હાલ્યા જાય. અમારે સીધો કૂવો બતાવે ને ફૂલ સેવાળવાળા પગથિયા હે. ધ્યાન રાખજો આવતા હોય તો. અંદરનો નજારો અદ્ભુત થતો જાય છે. અહીંયા બાપુ આગળ જો ઉપર કબૂતરની જારી નાખેલી છે, એટલે કોઈ કબૂતર અંદર આવી ન શકે. ને ફૂલ ભાઈ શેવળવાળા પગથિયા ધીમે ધીમે ખરતું જ જાય. કૂવાની બાજુ પથ્થર એ આખા ને બધા ખવાઈ ગયા. આજે આપણે કૂવા પોઈન્ટ આવી ગયા. અહીંયા આટલો બધો સેવા નથી, આગળ ફૂલ સેવા રહે.